હાલ આજ તો કોઈ કામ ગામડા બાજુ આવેલો જાવ ને ત્યાં જ કોઈ ઢોલ કરું હાલ. અહીંયા નકર ભેગું નહીં થાય. સિટીમાં તો બધા મને ઓળખી ગયા છે. હવે આ ગામડામાં જવું જો ક્યાંક યાર. પૈસા પૈસા બનાવો કાક. કેમ પૈસા બનાવવા યાર? એટલે પૈસા બનાવવા શું મોટી વાત છે હવે યાર. અત્યારે પૈસા બનાવવા સામાન્ય થઈ ગયા. મને તો નથી લાગતું. હું બનાવી દઉં 5 દીમાં આવ્યો ડબલ પૈસા. તમારે ગોતું ને કઈ નદી જોવામાં રહીને તો હું ભાડા વગરનો રહીશ. જીવનમાં પૈસાની જરૂર છે અત્યારે. પૈસા બનાવો કાક. હા કોણ બનાવી દે? અરે હું બનાવી દઉં યાર. એટલે તો અહીંયા આવ્યો છું તમારા હાટું. તો તમને જોઈને જ તમે મેં કીધું આ ભાઈ મેં કીધું બિચારા એકલા કેમ ને ચડીને બેઠા હે. કરું એની મદદ કરું કાક થોડીક થાય એમ હોય તો. એટલે તમે શું કરી દો પૈસા? ડબલ 5 દીમાં ડબલ. કેમ ડબલ? તમે મને આપો એનાથી ડબલ હું તમને પૈસા 5 દીમાં આપું. પેલા ભાઈ ઓલાને પૈસા દેવાતા દેવાઈ ગયા, નંબર લેતાય ભૂલી ગયો. હા ઓલો 5 દીમાં પૈસા ડબલ થઈ જાય ને. હા તો મારી પાસે મેં પૈસા દીધા હાલા. કે કુકો ગો માવો કાઢ તો પેલા થોડોક તું. ભીખુ શેઠ ઉઠીને એવા લાગે. ભીખુ શેઠ તમે બેવો ભાઈ આવો. આ તો 4 જણા આવે છે લા. ઓ 4 જણા આવે. ભાઈ આ બેવા બાજુ આવો. ગોગા ભાઈ આ ભાઈ કોણ છે? છગનભાઈ છે અમારા. છગનભાઈ બેવા છગનભાઈ કોરમ બેવાડું. આયા ધીરુભાઈ ના લાખ રૂપિયા. આ ભાઈ ના નામ હું ભૂલાઈ ગયું. ઈ ભાઈ નું નામ છે અમારા ભીખુભાઈ. ભીખુભાઈ. હા ભીખુભાઈ ના લાખ રૂપિયા. તમારા ગોગાભાઈ ના લાખ રૂપિયા. ના છગનભાઈ ના 50,000 રૂપિયા. આ ભાઈ નામ યાદ રહી ગયું. અરે મારું નામ ની ઉજર થોડો મોટો માણસ. અરે શું છે આ બધું? ઘોઘરા જેવો કરી દીધો મને. ફલાણા ભાઈ ને ઉપાડો. ના ફૂલ ક્યાં ભાઈ? હાલો કામ થઈ ગયું. હાલો ભાગી ઝડપ. હાલો પૈસા નું ભૂત મરાઈ ગયું. હાલ અહીંયા તો નંબર એ નો લીધા તે. હવે હું જાઉં ને મને તો કંગાલ કરી નાખ્યો. મારે 50 રૂપિયા તો લઈ. મારા 3 લાખ હોયા ગયા.